છેલ્લા 24 કલાકમાં 52 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। 7 તાલુકાઓમાં 1 ઇંચથી 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં સૌથી વધુ 1.85 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરપાડામાં 1.77 ઇંચ, સાગબારા અને જલાલપુરમાં 1.54 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉકાઈમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડમાં 1.18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આજે અમદાવાદમાં 14 જિલ્લાઓમાં અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની પૂરેપૂરી શક્યતા છે। કેટલીક જગ્યાઓએ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે કે જે આજના દિવસે શરૂઆત થશે અને 27 થી 30ની વચ્ચે તો સ્વાભાવિક રીતે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે ધોધમાર વરસાદ ચારે બાજુ જોવા મળશે। પરંતુ આજે અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। તો હવે એ જોવું ખૂબ અગત્યનું છે કે આજથી લઈને આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની અપેક્ષા રખાઈ રહી છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આપના જિલ્લામાં વરસાદ છે કે નહીં તે આપને બિગ વોલ પર બતાવીએ, જેથી કરીને આપ વધુ સારી રીતે સમજી શકો। 23 જૂને આપ જુઓ, મધ્ય ગુજરાતમાં જ વાત કરવામાં આવે તો અમદાવાદ છે, ખેડા છે, ત્યારબાદ વડોદરા જેવા જિલ્લાઓમાં શહેરોમાં વરસાદ છે। દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ છે। આજે જ દક્ષિણમાં પણ વરસાદ છે કે જે જગ્યાએ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ તમામ જગ્યાએ વરસાદ 23મી જૂને એટલે આજની તારીખે જોવા મળી શકે છે। એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કવર થઈ ગયા અને હવે સૌરાષ્ટ્ર પણ આવે છે કે જેમાં આપ જુઓ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ છે, ત્યારબાદ રાજકોટ છે, બોટાદ છે અને વલસાડ છે। તમામ જગ્યાએ એટલે દક્ષિણમાં વલસાડ એ સિવાય તમામ બાકીના જિલ્લાઓ સૌરાષ્ટ્રના કે જ્યાં 23મી જૂને એટલે કે આજની તારીખે વરસાદ વરસી શકે છે। એટલે એકંદરે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે, સૌરાષ્ટ્રમાં વરસાદ છે, દક્ષિણમાં વરસાદ છે। 24મી જૂનની આગાહી જુઓ, 24મી જૂનમાં પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે કે જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદ હશે, જ્યારે કે દક્ષિણમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ જોવા મળી શકે છે। એટલે કે 23 અને 24 તારીખની આગાહીમાં 2 ઝોન કોમન છે કે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનો સમાવેશ થાય છે। એટલે આ 2 દિવસની આગાહી છે। ત્યારબાદ 27 થી 30 તો સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળશે।